થરાદ પોલીસે જેતડા રાહ 3 રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કિયા ગાડીમાંથી આશરે 99.700 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ જથ્થાની કિંમત 14.95 લાખ આંકવામાં આવી છે। ત્યારે પોલીસે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી કુલ 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જેતડા ડેરી પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન કિયા ગાડીને શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી। ગાડીની તપાસ કરતા તેમાં બેઠેલા બે શખ્સો પાસેથી ગાડીના વચ્ચેના ભાગેથી એક બોરો અને ડેકીમાંથી 4 બોરા મળી આવ્યા છે। કુલ 5 બોરામાં માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પકડાયેલા આરોપીઓની ઓળખ કાળુરામ ધનારામ બિશ્નોઈ અને ઓમપ્રકાશ ધીમારામ જાની તરીકે થઈ છે। પોલીસે તેમની પાસેથી 99.700 કિલોગ્રામ પોસ્ટ ડોડા, 3 મોબાઈલ ફોન, કિયા ગાડી અને 5 ખાલી બોરા સહિત કુલ 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જેતડા આજરોજ જેતડા જે થરાદ પોલીસ સ્ટેશનનું ગામ છે ત્યાં વાહન ચેકિંગમાં હતા। વાહન ચેકિંગ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલ અમારી પોલીસને અને ત્યાં એ બાતમીના આધારે વાહન રોકાવી અને વાહન ચેક કરતા એમાંથી આ વાહનમાંથી અમને કુલ 99 કિલો 700 ગ્રામ જે માદક પદાર્થ છે જે NDPSની વ્યાખ્યામાં આવે છે જે પોસ્ટ ડોટા કહેવાય આ પોસ્ટ ડોટાનો જથ્થો પકડી પાડેલ છે। આ પોસ્ટ ડોડાનો જથ્થો કુલ 14,95,000નો થાય છે। સાથે 3 મોબાઈલ 15,000ના અને જે કિયા ગાડી છે એ ગાડી 10 લાખની કિંમત કરી કુલ 25,10,500નો મુદ્દામાલ અમે પકડી લીધેલ છે। અને આ ગાડીના જે ચાલક હતા કાળુરામ ધનારામ બિશ્નોઈ રહેવાસી ઈસરોલ તાલુકો ચિતલવાણા જિલ્લો જાલોર તથા તેની સાથે બીજો એક સહ આરોપી ઓમપ્રકાશ ધીમારામ જાતે જાણી બિશ્નોઈ રહેવાસી કાસરાલા તાલુકો ચિતલવાણા જિલ્લો જાલોર બંનેને પકડી લીધેલ છે। આ બાબતે અમારો ગુનો પણ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થવાની કાર્યવાહી ચાલુ છે। આ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે કે આ મુદ્દામાલ છે એ મુદ્દામાલ ક્યાંથી લઈને આવે છે અને ક્યાં આપવાના હતા। આ દિશામાં પણ અમારી અત્યારે તપાસ ચાલી રહી છે।